ઉપનિષદના આધારે યમ અને નચિકેતાના સંવાદથી જે કંઈ જ્ઞાન ઉપનિષદ આપણને આપી રહ્યું છે એની કથા છેલ્લા 4 દિવસથી આપણે સૌ સાંભળી રહ્યા છીએ. એની અંદર 3 વરદાનમાં જે છેલ્લું વરદાન એની વાત છેલ્લા 2 દિવસથી ચાલી રહેલી છે. છેલ્લા વરદાનની અંદર નચિકેતાએ યમરાજાની પાસે મૃત્યુંજય વિદ્યા માગી કે ફરીવાર ક્યારેય જન્મવું અને મરવું ન પડે એવું જ્ઞાન એ નચિકેતાએ યમરાજા પાસે માગ્યું. અમર થઈ જવાની વિદ્યા. માણસને એના જીવનની અંદર હંમેશા આ જીજીવિષા રહેતી હોય છે કે કેમ કરીને પૃથ્વી ઉપર કાયમ આપણું અસ્તિત્વ રહે. પરંતુ શરીર તો ભગવાન આવ્યા તો એમના પણ આ પૃથ્વી ઉપરથી ચાલ્યા ગયા છે. પણ સાચું અમરત્વ એ છે કે જીવ એ માયાથી મુક્ત થઈ જાય. જીવને ક્યારેય પછી ગર્ભવાસ કે 184ના દુઃખ ભોગવવા ન પડે એ સાચું અમરત્વ છે. અને એ મેળવવા માટે નચિકેતા યમરાજાને જ્યારે વાત કરે છે ત્યારે કેવી કેવી રીતે યમરાજાએ નચિકેતાને ડગાવવાના પ્રયત્ન કર્યા એ બધી વાતો આપણે બહુ વિસ્તારથી ઊંડાણથી જોઈ ગયા. અને એમાં પછી છેલ્લે હવે જ્યારે લાગ્યું કે નચિકેતા પોતે એવું પાત્ર છે ખરેખરું આ જ્ઞાન પચાવી શકે એવું, ત્યારે યમરાજાને જ્ઞાન આપવા તૈયાર થયા. ગુરુ હંમેશા પહેલા કસોટી કરે અને પછી પોતાનું જ્ઞાન એ શિષ્યની અંદર ઉતારતા હોય છે. તો અહીંયા પણ નચિકેતાની એવી પરીક્ષા કરી અને પરીક્ષામાં જ્યારે પાસ થઈ ગયો ત્યારે પછી મૃત્યુને ઓળંગવાનું જ્ઞાન, ભગવાનના ધામમાં જવાનું જ્ઞાન આપતા પહેલી વાત આત્મજ્ઞાનની કરવામાં આવી કે આપણું આ શરીર એ સાચું સ્વરૂપ નથી, પરંતુ શરીરમાં રહેનારો આત્મા એ આપણે છીએ. એ જ્ઞાન જેટલું આપણને થાય એટલું આ સંસારના સુખ દુઃખથી પણ આપણે મુક્ત થઈ જઈએ. સત્સંગની અંદર પણ આપણને કોઈ વિઘ્ન આવે નહીં અને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ સરળ થઈ જાય. પરંતુ એટલાથી પૂરતું નથી. આત્મજ્ઞાન પછી પણ જે સમજવાનું હતું એ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન. અને એની કથાનો પ્રારંભ ગઈકાલે યમરાજાએ કર્યો અને એમાં ભગવાન કેવા છે એની ઘણી બધી વિસ્તારથી વાતો નચિકેતાને સમજાવી. આપણે એમાં ગઈકાલે જોયું કે ભગવાન એ અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા છે. એ ભગવાન મનુષ્ય જેવા થઈને આવે તો પણ એ માયાના ગુણોથી રહિત સદાય દિવ્ય રહેતા હોય છે. આ વાતો ભગવાનના સ્વરૂપની અંદર સમજાવી અને હવે એવું સ્વરૂપ ભગવાનનું કેવી રીતે આપણે પામી શકીએ એનો અધ્યાય અહીંયા ઉપનિષદની અંદર ખુલેલો છે. ભગવાનના સ્વરૂપની વાત કરતા યમરાજાએ તો કહી દીધું કે એ તો જોવું બહુ કઠણ છે. તમ દુર્દર્શમ ગુઢમ અનુપ્રવિષ્ટમ, કે ભગવાનને જોવા, પામવા, સાક્ષાત્કાર કરવો એ અતિ કઠણ વાત છે. ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કહ્યું કે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિત મામ વેત્તિ તત્વતઃ, મને પામવા માટે પ્રયત્ન કરનારાઓમાં બહુ ઓછા લોકો મને મેળવી શકે છે. તેવું કયું સાધન છે કે જે આપણી પાસે આવી જાય તો ભગવાનને આપણે પહોંચી શકીએ? તો હવે એનો ઉપાય યમરાજા નચિકેતાને સમજાવે છે. અને ભગવાનને પહોંચવાનું શ્રેષ્ઠ સાધન, અમર થવાનું, મૃત્યુને જીતવાનું, ભગવાનના ધામમાં પહોંચવાનું, મોક્ષ પામવા માટે, કલ્યાણ મેળવવા માટે જે મુખ્ય સાધન છે એની વાત કરતા નચિકેતાને કહે છે કે એતદ એવ અક્ષરમ બ્રહ્મ, એતદ એવ અક્ષરમ પરમ, એતદ એવ અક્ષરમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે, એતદ એવ અક્ષરમ પરમ, એતદ આલંબનમ શ્રેષ્ઠમ, એતદ આલંબનમ પરમ, એતદ આલંબનમ જ્ઞાત્વા યદિચ્છસી તસ્ય તત. આની અંદર વાત એવી કરી કે ભગવાનને પામવા છે તો કંઈક આલંબન આપણે જોઈએ. ભગવાન તો ઘણા ઉપર એમના ધામમાં બેઠા છે. માણસને ઉપર ચડવું હોય તો કંઈક ટેકો જોઈએ, કંઈક આલંબન જોઈએ. તો ભગવાન સુધી પહોંચવાનું આલંબન શું છે? તો વાત કરી કે એતદ આલંબનમ શ્રેષ્ઠમ, ભગવાનને પામવાનું શ્રેષ્ઠ આલંબન, શ્રેષ્ઠ આધારે શું છે? તો એતદ અક્ષરમ બ્રહ્મ, જે અક્ષર બ્રહ્મ છે એને જ આપણે એના દ્વારા ભગવાન સુધી પહોંચી શકીએ. 5 અનાદિ તત્વો આપણા દેશની અંદર ગણાવવામાં આવ્યા છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. જીવ અને ઈશ્વર, જીવ એટલે આપણે બધા,
ઈશ્વર એટલે સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, શિવ, બ્રહ્મા વગેરે દેવો, આ બે જણા માયાની અંદર પડેલા છે. આપણામાં જેમ સ્વભાવો છે કામ ક્રોધાદિક, એમ ઈશ્વરો ઇન્દ્ર, ચંદ્ર, શિવ, બ્રહ્મા વગેરે પણ સ્વભાવથી યુક્ત છે. એટલે જીવ અને ઈશ્વર માયામાં છે. બ્રહ્મ અને પરબ્રહ્મ એ માયાથી પર છે, વચ્ચે માયારૂપી નદી છે. જીવ અને ઈશ્વરે માયારૂપી નદીને ઓળંગીને બ્રહ્મ અને પરબ્રહ્મ સુધી પહોંચવાનું છે. પરંતુ એ માયારૂપી નદી એને ઓળંગવી એ બહુ કઠણ છે. નદીને ઓળંગવી હોય તો માણસને સેતુની જરૂર પડે, પુલની જરૂર પડે. તો એ પુલ કોણ છે ભગવાન સુધી પહોંચવા માટેનો? એની વાત અહીંયા યમરાજા પોતે કરે છે કે યહ સેતુ ઈજાના નામ અક્ષરમ બ્રહ્મ યત પરમ, કે ભગવાન સુધી પહોંચવાનો સેતુ કોણ છે? તો એ અક્ષર બ્રહ્મ છે. અહીંયા અક્ષર બ્રહ્મને હોડીની ઉપમા નથી આપતા ઉપનિષદ, કારણ કે નદી પાર કરે તો હોડીથી પણ થઈ શકે ને, અને પુલથી પણ થઈ શકે, બે રીતે નદી પાર કરી શકાય. તો કેમ નાવની કે નૌકાની ઉપમા ન આપી આવા અક્ષર બ્રહ્મને? અને સેતુની ઉપમા કેમ આપવામાં આવી, પુલની ઉપમા કેમ આપી? તો હોડીની અંદર બેસીને માણસ છે ને એ પાર કરી શકે નદીને, પણ કીડી જેવો નાનો જીવ હોય અને એને નદી ઓળંગે તો હોડી એના કામમાં આવે? કીડીભાઈ બેસવા કેમ ના જાય હોડીની અંદર? બાજુમાં આવે તો પાણીની છાલકમાં તણાઈ જ જાય. પણ જો પુલ હોય તો નાનામાં નાની કીડી પણ નદીને ઓળંગી શકે. એમ અક્ષર બ્રહ્મ એવું તત્વ છે કે જે ગમે તેવો લોભી, લંપટ, વિષય જીવ હોય એવા સામાન્ય જીવને પણ એ ભગવાન સુધી પહોંચાડી શકે છે. એટલે એવા અક્ષર બ્રહ્મરૂપ સંતને ઉપનિષદ નૌકાની ઉપમા નથી આપતું, પણ સેતુની ઉપમા આપે છે કે જેમ પુલ છે નાની કીડીને પણ નદી પાર કરાવે, હોડી છે કીડીને પાર કરાવી ન શકે, કારણ કે કીડી હોડીમાં બેસી જ નથી શકતી, એ કેવી રીતે બિચારી બેસવા જાય? અને પુલ તો નાનામાં નાના કીડી જેવા જીવ જંતુને પણ નદી ઓળંગાવી દે. એમ આવા અક્ષર બ્રહ્મ જે છે એ જ ભગવાન સુધી પહોંચવાનું શ્રેષ્ઠ આલંબન છે. એ વાત અહીંયા ઉપનિષદે સમજાવી. આગળ પણ વાત કરે છે યમરાજા કે આ ભગવાનને પામવાનો માર્ગ કેવો છે? તો ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથ તત્ કવયો વદંતી, કે આ ભગવાનને મેળવવાનો માર્ગ એ અસ્ત્રાની ધાર ઉપર ચાલવા જેવો માર્ગ છે, તલવાર ઉપર ચાલવા જેવા કઠણ માર્ગ છે. એની અંદર અનેક પ્રકારના વિઘ્નો આવતા હોય છે, પરંતુ એવા માર્ગ ઉપર પણ આપણે સહી સલામત ચાલીને ભગવાન સુધી પહોંચી શકીએ એના માટે શું કરવાનું? તેની વાત કરી કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. તું કે ઉભો થા, જાગ અને વરાન એટલે કે શ્રેષ્ઠ એવા ગુરુને શોધી કાઢ, એ તને આવું જ્ઞાન આપશે અને ભગવાન સુધી પહોંચાડશે. તો આ કઠ ઉપનિષદ ભગવાનને પામવાનો માર્ગ બતાવતા એવા અક્ષર બ્રહ્મ બાજુ આપણી આંગળી ચીંધે છે. એવા અક્ષર બ્રહ્મરૂપ સંત એ જો મળે તો આ ભગવાનને આપણે પામી શકીએ. અક્ષર મળે તો પુરુષોત્તમનો મેળાપ થાય. મુંડક ઉપનિષદની અંદર પણ વાત આવી. ઋષિઓએ પોતે એમના શિષ્યોને ઉપદેશ આપતા કહ્યું છે કે પુણ્ય ચિતો લોકઃ ક્ષીયતે પાપ ચિતો લોકઃ ક્ષીયતે અતો બ્રાહ્મણો નિર્વેદમ આયાત સ ગુરુમ એવાભિગચ્છેત, કે જે પુણ્ય કરીને પ્રાપ્ત કરીએ એ સ્વર્ગલોક એનો પણ એકવાર નાશ થવાનો છે. પુણ્ય ચિતઃ લોકઃ ક્ષીયતે, સ્વર્ગ પણ નાશ પામે છે. પાપ ચિતો લોક ક્ષીયતે, જે નરક છે એ નરકનો પણ જ્યારે પ્રલય થાય ત્યારે નાશ થઈ જાય છે. તો ગમે તેટલું આપણે સાધન કરીને સ્વર્ગ સુધી પહોંચીએ પણ અંતે તેનો નાશ નિશ્ચિત છે. એટલા માટે ભગવાન સુધી તમારે જો પહોંચવું હોય તો એનું એક જ કારણ છે, સગુરુમ એવ અભિગચ્છેત, ગુરુની પાસે પહોંચી જાઓ. એ ગુરુ છે એ સ્વર્ગથી પણ પર જે ભગવાનનું ધામ, કે જ્યાં પહોંચીને ફરી ક્યારે પાછા આવે અહીંયા આવવું નથી પડતું, ત્યાં સુધી આપણને લઈ જતા હોય છે. કબીરદાસે લખ્યું કે ગુરુ બિન કોણ બતાવે બાત, બડા વિકટ યમ ઘાટ. આ યમનો ઘાટ ઓળંગવો, માયાને ઓળંગવી એ તો બહુ વિકટ છે, પરંતુ એની અંદર ગુરુ આપણને રસ્તો, વાટ બતાવતા હોય છે. કારણ કે આ માર્ગના ભૂમિયા છે. તો ઉપનિષદ આપણને ભગવાન મેળવવા માટે, અમર થવા માટે, મૃત્યુને જીતવા માટે એવા ગુરુની પાસે એ જવાની વાત સમજાવે છે. અને ગુરુઓ પણ દુનિયાની અંદર ઘણા છે, પરંતુ કેવા ગુરુ? તો જે અક્ષર બ્રહ્મ રૂપ હોય,
કહેતા કે જે ગુણાતીત છે, માયાના ગુણથી પર થયેલા છે, એવા ગુરુને મેળવવા પડે. જેવા તેવા ગુરુથી કામ ન થાય. તમારે ગુમડું થયું હોય તો સામાન્ય ડોક્ટર એ ચાલે, પરંતુ બાયપાસ સર્જરી કરાવી હોય તો MBBS નું પાટી લગાડીએ ડોક્ટર જોડે જવાય? બધા રોગથી મુક્ત કરી દે, મારી જ પાડે એટલે કે રોગ જ ન થાય પછી. એટલે જ્યારે અગત્યનું કામ હોય ત્યારે મોટો ડોક્ટર જોઈએ. એમ સાધુ સંતો તો ઘણા છે વિશ્વની અંદર, પણ આ તો ભગવાન સુધી પહોંચવાનું છે, આ તો ભગવાનનો સાક્ષાત્કાર કરવાનો છે. એના માટે પ્રાપ્ય વરાન નિબોધત, શ્રેષ્ઠ ગુરુ એને પકડવા પડે. અને શ્રેષ્ઠ ગુરુની પરીક્ષા શું છે? શ્રેષ્ઠ ગુરુ એટલે જે સારામાં સારી કથા વાર્તા કરતા હોય, પ્રવચનો કરતા હોય, લાખો માણસની સભાને રડાવતા હોય, હસાવતા હોય, એ ગુરુ એને શ્રેષ્ઠ કહેવાય? એવું કોઈ લક્ષણ ઉપનિષદ અહીંયા નથી બતાવતું. ગુરુ કોને કહેવાય એની માન્યતા ઘણીવાર લોકોની જાત જાતની હોય છે. ત્યાં મોટી કથા પારાયણો કરતા હોય, ગાય વગાડીને વાજિંત્ર સાથે, બધા લે કે આ બહુ મહાત્મા મોટા, બહુ સારી કથા કરે છે. એટલે કથા કરી તો પ્રવચનકારનું લક્ષણ થયું કહેવાય. એ ગુરુનું લક્ષણ ક્યાંથી થયું? કોઈ શાસ્ત્ર, ગીતા, ભાગવત, રામાયણમાં એવી વાત જ નથી આવતી કે સારું પ્રવચન કરે એ સાચા ગુરુ, શ્રેષ્ઠ ગુરુ. ઘણાને એમ કે બહુ પરચા પૂરે બહુ મોટા મહાત્મા, હાથમાંથી કંકો ખેરવતા હોય, હવામાં હાથ વીંજીને પેન પેન્સિલ લાવી દેતા હોય, ને આવી પ્રકારના પરચાઓ પૂરે લોકોને લાગે કે બહુ મોટા મહાત્મા છે. પણ પરચાઓ બતાવાય તો જાદુગરનું લક્ષણ કહેવાય, એ કંઈ ગુરુનું લક્ષણ નથી. પેલા છે, અમે યુવકમાં હતા ત્યારે બાજુમાં છાતાની ટાઉન હોલ છે, સ્ટેજ ઉપરથી આખી મારુતિ ગાડી ગુમ કરી દે. કેટલો મોટો પરચો કહેવાય, આપણી નજર સામે પાછો. તો પછી એના પગ પકડવાના, એની કંઠી પહેરવાની, તે તો જાદુગર પણ કરી શકે. પરચાઓ, ચમત્કારો એ કોઈ ગુરુનું લક્ષણ નથી કે જેના દ્વારા આપણે ભગવાનને મેળવી શકીએ. તો ગુરુની પણ વાત અહીંયા ઉપનિષદ સમજાવે છે કે ગુરુ તો ઘણા છે, સાધુ સંતો ઘણા છે, પરંતુ કેવા ગુરુના પાસે જવા ત્યાં મળે એ પણ વ્યક્તિ સમજાવી રહ્યા છે. આ શાસ્ત્રો કેવા છે? દીવા જેવા છે. માણસની પાસે આંખો હોય પણ અંધારામાં આંખોથી ખાલી ચાલે છે. બેટરી જોઈએ, દીવો જોઈએ, કંઈક લાઇટ જોઈએ તો આપણને રસ્તો દેખાય. એમ આપણી પાસે આંખ છે, પરંતુ આ શાસ્ત્રો આપણને દીવો ધરે છે કે આવા ગુરુના સમાગમની અંદર રહેવાય તો એ ભગવાનને પ્રાપ્ત કરી શકાય. તો એવા ગુરુ પણ એવા અક્ષર બ્રહ્મ જોઈએ. જેવા તેવા ગુરુથી આ કામ એ બનતું નથી. તો એવા સંત, કેમ એ સંત દ્વારા ભગવાનને મેળવી શકીએ? કારણ કે અક્ષર એ ભગવાનની સૌથી નજીકનું તત્વ છે. જેમ ગુજરાતીમાં કહે છે કે મન જાણે પાપ અને મા જાણે બાપ. દીકરાને એના બાપની યથાર્થ ઓળખાણ કોણ કરાવે? એની માતા કરાવતી હોય છે. કારણ કે દીકરાને એના જે પિતા છે એ પિતાની સાથે નિકટનો સંબંધ એની માતાને હોય છે. તો માતા એ બાળકને એના પિતાની ઓળખાણ કરાવે. એવી જ પ્રકારે જે એવા અક્ષર બ્રહ્મ સંત છે એ પરબ્રહ્મની સૌથી નિકટ છે, નિયરેસ્ટ એન્ડ ડિયરેસ્ટ. નિકટતમ અને પ્રિયતમ ભગવાનના કોણ છે? એવા અક્ષર બ્રહ્મ. એ ભગવાનને જેવા જાણે છે એવા બીજા કોઈ નથી જાણી શકતું. જે માતા છે એ જેવી રીતે પિતાના બાળકને જાણી, બાળકના પિતાને જાણી શકે એવું બીજું કોઈ ન ઓળખે. એવી જ રીતે એવા સંત એ ભગવાનને યથાર્થ સમજે છે. તો એવા સંતનો સમાગમ કરવાથી આ ભગવાનને આપણે પામી શકીએ. એ વાત યમરાજાએ નચિકેતાને સમજાવી કે અક્ષર બ્રહ્મ મળવા જોઈએ. અક્ષરનો સંગાથ મળે તો ધામ ન લાગે છેટુજી. હરિન્દ્ર દવે એમની પંક્તિમાં લખ્યું છે કે અક્ષરનો જો આપણને સંગાથ મળી જાય તો પછી ભગવાનનું ધામ એ છેટું રહેતું નથી. તેવા સંતની બાજુ ઉપનિષદ હવે આપણને આંગળી ચીંધી રહ્યું છે. આગળ આપણે આત્મજ્ઞાનની વાત શીખ્યા, તેમાં પણ અંતે અહીંયા જ આવીને વાત અટકી. એવું જ્ઞાન એ ગુરુ થકી થાય. તો આ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, એના માટે પણ એવા ગુરુ જોઈએ અને એવા ગુણાતીત. તો ગુણાતીત એટલે શું? ગુણાતીત સંત કોને કહેવાય? ભગવદ્ ગીતાની અંદર 14મા અધ્યાયમાં એવા ગુણાતીત સંતના લક્ષણો બધા લખ્યા છે. બીજા અધ્યાયની અંદર સ્થિત પ્રજ્ઞાના પણ લક્ષણ લખ્યા, એ ગુણાતીતના લક્ષણો છે. અને એમાં કૃષ્ણ ભગવાને વાત કરી કે સમલોષ્ટાશ્મ કાંચન, સમ સુખ દુઃખ સ્વસ્થ, તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ ગુણાતીત સ ઉચ્યતે. કે ગુણાતીત સંત કોને કહેવાય તેનું લક્ષણ આ બતાવ્યું. સાચા સંત કોને કહેવાય તેના બધા પ્રાપ્તિના લક્ષણો આ શાસ્ત્રો આપણને બતાવે છે. આવા તો ઘણા બધા અનેક શાસ્ત્રોની અંદર લક્ષણો લખ્યા છે, પરંતુ એ બધા લક્ષણોનો સમન્વય શ્રીજી મહારાજ એમના વચનાવૃતની અંદર આપણને આપ્યો.
કે ગુરુના તો 64 લક્ષણો ભાગવતમાં લખ્યા છે, રામાયણમાં પણ ઘણી બધી વાતો સંતની કરી છે, ગીતામાં છે, મહાભારતમાં છે, પરંતુ એ બધા જે સાધુના લક્ષણો છે એનો સાર એ 5 શબ્દની અંદર શ્રીજી મહારાજે આપ્યો. જેમ નિષ્કુળાનંદ સ્વામીએ પોતે એમના ગ્રંથની અંદર આખી દુનિયામાં જે કઈ બધી વસ્તુઓ છે એનો સાર 3 શબ્દોમાં આપેલો છે. દુનિયામાં જેટલી પ્રકારના વાજિંત્રો છે એ બધી જ પ્રકારના વાજિંત્રો નિષ્કુળાનંદ સ્વામીએ 3 શબ્દોની અંદર આવરી લીધા. એની અંદર લખ્યું કે વા, ઘા ને ઘસરકો. વા એટલે વાયુ. અમુક વાજિંત્ર છે ને પવન ભરાય ને તો વાગે, હાર્મોનિયમ ને બધા ધમણની જેમ એમાં હવા ભરવી પડે પછી સૂર છેડાય. પછી વા, પછી ઘા, અમુકને આમ ઘા મારવો પડે, થપાટ મારે ત્યારે વાગે, તબલા બધા છે એ બધા. અને અમુકને ઘસરકો એટલે વાયોલિન ને ગિટાર ને એમાં ઘસરકો વાગવો પડે તો પછી એમાંથી અવાજ નીકળે. તો આ 3 સિવાયનું એકેય વાજિંત્ર તમને દુનિયામાં ફરશો તો જોવા મળશે ને. આ 3 પ્રકારથી જ બધા વાગતા હશે. તો દુનિયાભરના વાજિંત્ર 3 માં આવી ગયા. દુનિયાભરના પશુઓ 3 ની અંદર આવી ગયા. નોર, ખરી ને ડાબલો. આ 3 માં જ બધા પશુઓનો સમાવેશ થઈ જશે. કેટલાક પશુ કેવા હોય, નોર વાળા હોય, પછી કેટલાક પશુ કેવા હોય છે, ખરી વાળા હોય, ગાય વગેરે, અને કેટલાક છે ડાબલા વાળા હોય, ઘોડા વગેરે. તો આ પ્રકારે 3 થી સિવાયનું 4થી પ્રકારનું પશુ દુનિયામાં જોવા મળશે નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ બધી જ પ્રકારના જે અનાજ પાકે છે દુનિયામાં એને 3 શબ્દોમાં લખી નાખ્યા છે. સિંગ, સરાડી ને પોપટો. આ સિવાયનું એકેય તમને નહીં મળે. કેટલાક અનાજ છે ને સિંગના રૂપમાં થાય, અમુક આવે છે ને ચોળાની સિંગ ને આ તે બધું. પછી અમુક છે સરાડી એટલે કે ડુંડા આવે, ઘઉં, બાજરી વગેરેના. અને અમુક અન્ન છે પોપટાના રૂપમાં, કે ચણા વગેરે એના પોપટા થાય અને ફોડવા પડે, અંદરથી ચણો કાઢવો પડે. તો આ સિવાયની 4થી પ્રકારનું અનાજ એ દુનિયામાં તમને જોવા મળશે નહીં. તો આવું તો ઘણું બધું આપણે લખ્યું છે. એમ ભગવાન સ્વામિનારાયણે જે અહીંયા ઉપનિષદ સમજાવે છે એવા ગુરુની પાસે જવું, તેવા ગુરુના તો ઘણા બધા લક્ષણો લખ્યા છે શાસ્ત્રમાં. બધા ક્યાં આપણે વાંચવા જઈએ અને પછી એક ક્યાં આપણે ટેલી કરવા જઈએ. પણ ભગવાન સ્વામિનારાયણ એમના વચનામૃતની અંદર અંત્યનું 27મું વચનામૃત એમાં વાત કરી કે જે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ અને નિર્માણ, આ પંચવર્તમાન યુક્ત સંત એને અને ભગવાનને અખંડ સંબંધ રહે છે. આજે આપણને ભગવાનને સંબંધ હોય છે પણ ક્યારે? સવાર પૂજા કરીએ એટલો. ઘણા પૂજામાં તાર નથી સધાતો. માણસ પૂજા કરવા બે ત્યારે ઘણી વાર આખા દાડાનું ટાઈમ ટેબલ ગોઠવે, કારણ કે એ વખત જરા થોડીક નિરાશ હોય, એટલે કે આજે શું કામ કરવાના કોણ જાણે, એ વખતે જ મનમાં સ્ફુરે આપણને. તો ભગવાનનો સંબંધ આપણને તો જ્યારે ભક્તિ કરીએ, જ્યારે પૂજા પાઠ કરીએ, મંદિરે દર્શન કરવા જઈએ ત્યારે રહે છે. પણ મહારાજે કહ્યું કે આવા પંચવર્તમાન જે યુક્ત સંત એને તો નિરંતર ભગવાનનો સંબંધ હોય છે. એક ક્ષણ માટે ભગવાન એમનાથી છૂટા પડતા નથી. તેવા સંત એ અક્ષર બ્રહ્મ છે કે જેનાથી પળ માત્ર ભગવાન છૂટા ન પડે. જેમ ફૂલથી સુગંધ એક ક્ષણ માત્ર છૂટી પડતી નથી. ગોળથી ગળપણ એક સેકન્ડે છૂટું પડે છે ખરું? જ્યાં ગોળ જાય ત્યાં ગળપણ ભેગું ભેગું જાય, જ્યાં ફૂલ જાય ત્યાં સુગંધ ભેગી જાય. એવી જ રીતે ભગવાન અને સંત એનો આવો સંબંધ છે. એ બંને જણા એકબીજાથી કદી છૂટા પડતા નથી. હવે એવા સંત જ્યારે આપણને મળે તો એ ભગવાન સુધી આપણને પહોંચાડે, કારણ કે એમને આવી સીધી ઓળખાણ છે. એ યથાર્થ ભગવાનનું સ્વરૂપ સમજે છે. તો આવા સંતને એ યમરાજા પોતે નચિકેતાને બતાવે છે કે આ ભગવાન મેળવવા કઠણ છે, પણ આવા જો સંત મળી જાય, આવા જો ગુરુ મળી જાય તો પછી એ ભગવાનને આપણે પામી શકીએ. તેવા સંતના પણ આ લક્ષણો શાસ્ત્રોએ બતાવ્યા. સંતથી કલ્યાણની વાતો કરી છે, દરેક શાસ્ત્ર આ બતાવે છે. ભાગવતની અંદર વાત આવે છે કે દેવહૂતિ માતા એમણે એમના પુત્ર કપિલદેવ ભગવાન, જે ભારતના 24 અવતારો થઈ ગયા એમાંના એક, એમને વાત કરી કે મારો આ સ્ત્રીનો દેહ છે, એમાં હું કોઈ કઠણ તપ વ્રત કરી શકી નથી, કોઈ શાસ્ત્રોનો અભ્યાસ કરી શકી નથી, કોઈ એવી કઠિન યાત્રાઓ પણ મેં જીવનમાં કરી નથી. તો હવે મારું કલ્યાણ કેવી રીતે થાય તમે મને બતાવો, હું કેવી રીતે ભગવાનને પામી શકું એનો ઉપાય તમે મને કહો. ત્યારે કપિલદેવ ભગવાને પણ શું કહ્યું કે પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુહુ સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. કે મોક્ષનું દ્વાર એ ઉઘાડું તો માતા ત્યારે જ થાય કે જ્યારે એવા એકાંતિક સંતની અંદર આપણને પ્રીતિ થઈ જાય. તો ત્યાં ભગવાને સંત બાજુ આંગળી ચીંધી કે ભગવાનને મેળવવા છે, અમર થવું છે, મોક્ષ મેળવવો છે, તો સંતની અંદર પ્રીતિ કરવી. ભક્તિ માતાએ પણ જ્યારે એમનો દેહોત્સર્ગ થવાનો અંતકાળ આવ્યો
ત્યારે ઘનશ્યામ બાલ પ્રભુ એમને પણ આ જ પ્રશ્ન પૂછ્યો. જેવી વાત દેવહૂતિએ કરી હતી એવી જ વાત ભક્તિ માતાએ પણ કરી કે આ મારા સ્ત્રીના દેહની અંદર હું કોઈ એવા શાસ્ત્રો વાંચી નથી શકી, કાંઈ એવું બીજું કોઈ કઠણ સાધન મારાથી થઈ નથી શક્યું, તો કેવી રીતે મારું કલ્યાણ થાય તમે મને સમજાવો. ત્યારે પણ શ્રીજી મહારાજે કહ્યું કે દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા સદ્ય પુંસામ ગૌરમ બહુજની જનિતમ ઘ્નંતિ એવૈ સમૂલમ એશા માતઃ પ્રસંગાત કિમિહ નનુ સતામ દુર્લભમ શ્યાન મોક્ષો. કે હે માતા, એવા જે સાચા સંત એને આપણે દ્રષ્ટા એટલે કે એનું દર્શન આપણને થાય, સ્પૃષ્ટા એટલે કે એનો સ્પર્શ આપણને થાય, પછી નતાવા એટલે આપણે નમન કરીએ, પૂજિતા એનું આપણે કોઈ પણ પ્રકારે પૂજન કરીએ, ભોજિતા એના માટે કંઈક આપણે વાનગી બનાવીને એમને જમાડીએ. આવી પ્રકારે જ્યારે એવા એકાંતિક સંતની સેવા કરવામાં આવે ત્યારે એના પ્રસંગથી બહુ જની જનિતમ અનેક જન્મોથી ભેગા થયેલા પાપના સમૂહ એ તત્કાળ નાશ પામી જાય છે અને આ જીવ ભગવાન સુધી પહોંચે છે. તો ભગવાન શ્રીજી મહારાજ એમણે પણ એમની માતાને આ ઉપાય બતાવ્યો. એવા સંત એ જ કલ્યાણનો શ્રેષ્ઠ ઉપાય. આપણને થાય કે ભગવાન પોતે જ જ્યારે બિરાજમાન છે છતાં પણ એ સંત બાજુ કેમ આંગળી ચીંધે છે? એ પોતે પોતાની બાજુ આંગળી ના ચીંધી શક્યા હોત કે હવે મારે જ બધી તમારે ભક્તિ કરવાની અને તમારું કલ્યાણ બધું થઈ જશે, તો વાત સાચી, ભગવાનની ભક્તિની કલ્યાણ છે, પણ એ ભક્તિની રીત આવા સંત આપણને શીખવાડે છે. એવા સંત મળે તો આપણને સ્વભાવથી મુક્ત કરીને ભગવાન સુધી લઈ જાય. એટલા માટે ભગવાન સંતનો મહિમા સમજાવે છે. જેમ માતા હોય એ બાળકને સાફ સુથરું કરી અને પછી પિતાના ખોળામાં મૂકે ને, બાપ જ્યારે નોકરીથી આવે સાંજે, છોકરું તો બધું શેરીમાં રમતું હોય, રવડતું હોય, મેલું ગેલું થયું હોય, કાદવ કીચડવાળા હાથ પગ થયા હોય અને એના બાપને જુઓ ને તરત દોડે છોકરો કે બાપુજી બાપુજી પપ્પા પપ્પા કરતો હોય. બાપ સમજે કે આ કાદવ વાળો થયો છે, જો મને વળગશે ને મારા પેન્ટ શર્ટ બગાડશે, એટલે આમ તરીને અંદર ઘરમાં પોતે ચાલ્યો જાય. પણ એના એ જ બાળકને પછી માતા લઈ જાય, એને નવડાવે ધોવડાવે, પફ પાવડર લગાવે અને પછી રમતો મૂકે તો પછી બાપ દોડે બેટો 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 કરતા અને બાપ એને તરત ઉચકી લે. એમ આપણે ભક્તિ કરીએ છીએ પણ સ્વભાવની દુર્ગંધ સાથે, તો ભગવાને નાક ફેરવી દે કે આ ક્યાં આવી સ્વભાવની ગંદકી લઈને અક્ષરધામમાં આવવાની વાતો કરે છે. પણ સ્વામી જેવા સંત એ માતા તુલ્ય છે, એ આપણા બધા સ્વભાવને કાઢીને આપણને એવા સ્વચ્છ બનાવે કે ભગવાન સામેથી દોડીને આપણને એમના ખોળાની અંદર બેસાડી દે. તો એટલા માટે આ બધા શાસ્ત્રો ભગવાનને મેળવવાનું સર્વોત્તમ સાધન એ સંતને બતાવે છે. કલ્યાણ નિર્ણયમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, કહ્યું બહુ પ્રકારે કલ્યાણ રે અતિ અગણિત અપ્રમાણ રે, પણ સૌથી સરસ સંતમાં રાખ્યું વાલને પોતાની વાતમાં. કે કહ્યું બહુ પ્રકારે કલ્યાણ, અનંત પ્રકારના બધા કલ્યાણના સાધનો કયા છે. તપ કરો, વ્રત કરો, યાત્રા કરો, શાસ્ત્ર અભ્યાસ કરો, હોમ હવન કરો, બધું જ છે. પરંતુ સૌથી સરસ સંત મારે, સૌથી સરસ કલ્યાણ શેમાં ભગવાને મૂક્યું? કે સંત દ્વારા. કે સંત મળી જાય તો આને આ જન્મે બેડો પાર થઈ જાય. પરોક્ષની ભક્તિથી સાધનો કરવાથી એ કોઈ કલ્યાણનો પત્તો પડતો નથી. પણ એવા સંતની અંદર સૌથી સરસ સંત મારે રાખ્યું વાલમે પોતાની વાત મારે. વાલમ એટલે ભગવાન, એમણે પોતાની વાત એટલે કે ઉપદેશમાં સૌથી સરસ કલ્યાણ ઉપાય આ સંતને બતાવ્યા. બીજા બધા સાધનો છે એ ગમે તેટલા આપણે કરીએ તો આ સ્વભાવની કડવાશ જાય એવી નથી. પણ સંતથી કલ્યાણ શ્રેષ્ઠ એટલા માટે બતાવ્યું કે સંત આપણા સ્વભાવને ટાળતા હોય છે. યોગીજી મહારાજ બહુ સીધી સાદી દ્રષ્ટાંત આપીને આ વાત સમજાવતા કે ગામમાં બે મિત્રો રહેતા હતા અને એમાં એક જણને વળી વિચાર થયો કે ચાતુર્માસ ચાલે છે તો આપણે 4 ધામની યાત્રા કરવા જઈએ. પછી એને વળી મનમાં થયું હું એકલો જોઉં, એના કરતા પેલો મિત્ર છે એને ભેગો લઈ જાઉં, એક સે ભલે દો, કંઈક હાજા માદા થયા કામમાં આવે આપણે. એટલે ભાઈબંધને ઘેર ગયો ને કહ્યું કે હાલ મારા જોડે તું યાત્રા કરવા 4 ધામ જઈ આવીએ, બહુ પુણ્ય થશે, પવિત્ર નદીઓમાં નાહીશું ધોઈશું. પેલો કે ભાઈ તારે જવું હોય તો જા, મારે કઈ ઈચ્છા નથી. પણ પેલો બહુ મંડ્યો કે આ ના, કે મારે તો આવું નથી, મને તો ગામમાં મારા ગુરુ આવ્યા છે, હું એમની રોજ કથા વાર્તા સાંભળું છું, એમાં જ મારે તો 68 તીરથ ને બધું આવી ગયું,
પણ તું જઈ આવ મારા વતી. એટલે કે ના, કે તારે આવવું જ પડશે. પેલા કે હું તો નહીં આવું, પણ બહુ મંડે એટલે તુમડી લઈ આવો પેલો ભાઈબંધ. કે એટલે હું નથી આવતો, પણ મારા વતી આ તુમડીને યાત્રા તું કરાવજે. એટલે પેલો જે મિત્ર હતો એ તુમડીને લઈને ઉપડ્યો. બધી જ જગ્યાએ યાત્રામાં દર્શન કરવા જાય એટલે તુમડીને ભેગી જ રાખે. ગંગા યમુના બધી પવિત્ર નદીઓ આવે તેમાં પોતે ડૂબકી મારીને સ્નાન કરે, ભેગી તુમડીને જ નવડાવે. તુમડીને તો વળી 50 વાર ઝબકોડે, કારણ કે એને ક્યાં ઠંડી લાગવાની હતી. પોતે તરત કરતો બહાર આવી જાય, કારણ કે પાણી બધું ઠંડુ હોય. પણ તુમડીને તો 25-30 વાર ઝબકોડે, પવિત્ર થાય ને કે. પછી ભગવાનના મંદિરમાં દર્શન કરવા જાય તો પોતે તો બહારથી દર્શન કરે, પણ પૂજારીને કહે કે ભાઈ જરા ભગવાનના ચરણારવિંદે આ વસ્તુ નડાની પ્રસાદી કરી આપો. એમ કરીને તુમડીને બધી યાત્રા કરાવતો 4 મહિને પાછો ઘેર આવ્યો. અને પહેલાના જમાનામાં કોઈ આવો યાત્રા કરીને આવે તો બધા ગામવાળા એને જમવાનું આમંત્રણ આપે કે ભાઈ આપણે તો જઈ નથી શક્યા, પણ યાત્રાળુને જમાડે તો આપણને એનું થોડું ઘણું પુણ્ય મળે. તેમાં આ જે ભાઈબંધ રોકાયેલો ગામમાં એને આમંત્રણ આપ્યું, ભાઈ તું આવે ત્યાં આ દિવસે જમવા માટે આવજે. જમવા માટે જ્યારે સમય થયો ત્યારે આને તો બધી સારામાં સારી વાનગીઓ બનાવેલી એ બધી એને પીરસી. અને પછી જમી લીધા પછી પેલી જે તુમડી યાત્રા કરીને આવેલી ને એ તુમડીની અંદર પાણી પીવા માટે પેલા યાત્રા કરીને આવેલા મિત્રને આણે આપ્યું. આમ પેલા એ જેવો પહેલો ઘૂંટડો તુમડીમાંથી લીધો, એટલું કડવું વખ જેવું પાણી એને લાગ્યું, આમ ઉબકા શરૂ થઈ ગયા. માંડ એને અઠવાડિયાથી સાકર ખવડાવી ત્યારે કડવાશ ગઈ મોઢામાંથી. પેલા પાણી લીધું આપણે, કોઈ દાડ આના ત્યાં જમવા જવું નહીં. કદાચ જવાન થાય તો પાણી તો પીવું જ નહીં, કે એના માટે પાણી લઈ લીધું હાથમાં એને. અઠવાડિયું 10 દાડા થયા અને વળી પાછો ત્યાંથી પસાર થતો હતો અને આ ભાઈબંધ એટલે બેઠેલો. એને કહ્યું તું કે આરનો દેખાતો નથી, આવ કે ઘરમાં ચા પાણી કરતો જા. એટલે કે ચાની વાત કર, પાણીની નહીં. કે ચા પીવડાવીશ તો પીશ, પણ પાણીની વાત ના કરતો. કે આવતો ખરો તું કે. પછી ઘેર ગયો, ચા પાણી કરાવ્યા અને પછી પાછો અંતે પાણી તો પેલી તુમડીમાં જ લઈ આવે પીવા માટે. પેલો કે આ તુમડીને તો અહીંથી લઈ જાય. કે પેલા તો પાણી પીધું એટલે ઉટકા શરૂ થતા, તમે જોઈને ઉલટી થવા જેવું થાય છે. કે લઈ જાય ને. કે પેલો કે રહેવા દે, હવે તું ચિંતા ના કર, હવે આ તુમડી બદલાઈ ગઈ છે, હવે એમાં પાણી મીઠું લાગશે. પેલો કે હું બદલાઈ ગઈ છે, 4 મહિના ભેગી ફેરવી છે, આ એવો ને એવો આકાર છે, એવો ને એવો રંગ છે, હું બરાબર ઓળખું, આ એ જ તુમડી છે જેમાં પાણી મને કડવું લાગેલું. એટલે કે ભલે બહારથી એવું લાગે તને, પણ તું પીતો ખરો. અને આમ પેલા મિત્રના વચનમાં પછી બહુ કહ્યું એટલે વિશ્વાસ રાખી અને આમ બીતા પાણીનો પહેલો ઘૂંટડો આમ જ્યાં પીધો, યોગીજી મહારાજ કે 72 કોઠા ટાઢા થઈ ગયા એના. એટલું મીઠું મધ જેવું પાણી લાગ્યું. એને આશ્ચર્ય થયું કે આ તુમડી તો એની એ જ છે, તો પહેલા પાણી આમાં કડવું લાગ્યું અને હવે પાણી ભરે છે મીઠું કેમ લાગે છે. પૂછ્યું એનું રહસ્ય. ત્યારે પેલા ભાઈબંધે કહ્યું કે જો આ તુમડી છે ને એ સીધી વેલા ઉપરથી ઉતારીને પાણી પીવાય નહીં. એમાં જે અંદરનો ગાળ હોય પેલી છાલ એ ઉતારવી પડે, અને એ પહેલી ઉપરની છાલ ઉખડી જાય પછી એ તુમડામાં પાણી ભરે તો એ મીઠું થાય. અને મારા ગુરુ તો રોજ આ તુમડામાં પાણી પીવે, એટલે એમને કેવી રીતે એને ઉપયોગ કરે બધી ખબર હતી. તું યાત્રા કરીને લઈ આવ્યા તુમડીને, પછી એને મારા ગુરુ પાસે લઈ ગયો અને એમણે અંદરથી બધો ગાળ કાઢી નાખ્યો. એટલે હવે એ તુમડીની અંદર ભરેલું પાણી મીઠું લાગે છે. યોગીજી મહારાજ આ દ્રષ્ટાંત આપીને કહેતા કે આપણે ગમે તેટલી યાત્રાઓ કરીએ, તપ વ્રત વગેરે સાધનો કરીએ, પણ આ સ્વભાવની કડવાશ અંદરથી જાય એવી નથી. એ તો જ્યારે એવા ગુરુ મળે ત્યારે અંદરનો ગાળ બધો કાઢે, કચરો બધો અંદર ને એવા સંતથી નીકળે છે. આ બધી યાત્રાઓને સાધનો નામ તેમ બધું કરવાથી નથી જતો. એટલા માટે આ ઉપનિષદ કહો કે ગીતા ભાગવત કહો કે શ્રીજી મહારાજ કહો, બધા જ એવા ગુરુ થકી કલ્યાણની વાત આપણને સમજાવે છે. તો અહીંયા પણ આ વાત કરી કે એવા અક્ષર રૂપ ગુરુ એ આપણને મળવા જોઈએ, તો પછી એનાથી આ બધું કાર્ય થાય. સંતનો મહિમા લખ્યો પણ સાથે પાછા લક્ષણ એ બતાવ્યા. આપણા શાસ્ત્રોની આ વિશેષતા છે કે સંતનો અતિ અપરંપાર મહિમા એ લોકોએ લખ્યો છે, પણ સાથે સાથે એવા સંતના લક્ષણ એ બતાવ્યા કે જેવા તેવા સંત ભટકાઈ જાય તેનાથી આ પ્રાપ્તિ ન થાય કલ્યાણની. નિષ્કાળ સ્વામીએ લખ્યું ને કે એવા જે લેભાગુ હોય એનાથી તો જે જમાડીએ તે પણ જાય, ખાધું જે હરામીએ એને સેવતા શું ફળ થાય, પૂજીને શું પામીએ. જેવા ખોટા સાધુ હોય, અસંત હોય, એને તો જે જમાડીએ એ પણ જાય, જેટલી કઈ સેવા કરી હોય ને એ પણ બધી લેખે લાગે નહીં. એકવાર એક વાઘરી હતો, ઘંટી ટાંકતો સાધુ થઈ ગયો, કે ધંધામ બરકત ન હોય ને એટલે ભગવા ઉડી લીધા, ગામો ગામ ફરવા માંડ્યો. એક ગામમાં ગયો તો એક ડોશી ભટકાયા. ડોશીમાં વળી શ્રાવણ મહિનાની કથામાં તાજુ સાંભળીને આવેલા કે સાધુનો કોઈ પથ્થર પૂરે તો વૈકુંઠમાંથી ભગવાન વિમાન લઈને તેડવા આવે. એટલે ડોશીમાં થયું કે કોક એવો જો સાધુ મળી જાય ને એને જો આપણે પથ્થર પૂરીએ તો જટ આપણી ફ્લાઇટ પકડી જાય આપણે અને સીધા વૈકુંઠ ભેગા થઈએ.
અને એમાં દેવ યોગે આ સાધુ કામમાં ઘૂસ્યો અને ડોશી માત્ર રાજી થઈ ગયા અને મહાત્મા કહ્યું હાલો હાલો કે તમે મારા ઘેર મારે તમને આજે રસોઈ દઈને જમાડવા છે. મહાત્મા કે એના માટે સાધુ થયા છે મનમાં બોલે અને પાછા ડોશી કાઢી મૂકે કે ન મળ્યું ખાવાનું થઈ ગયા બાવા એવું જ છે કે હાલો કે આવ્યો. અને માજી લઈ ગયા ને પોતાના ઘેર અને સરસ મજાની બધી રસોઈઓ બનાવીને પીરસીને થાળી આખી પૂરી અને પછી માજી પીરસે ને વળી પાછા દોડતા દોડતા બહાર જઈને ઉપર આકાશમાં જુએ. વળી પાછા અંદર આવે પૂછે સાધુ મારા કઈ જોતું નથી ને? આ પેલો જે આમ જવાબ આપે આ જોઈએ તે જે પેલા બાર દોટ મૂકે વળી પાછા ઉપર જોઈ વળી પાછા અંદર આવે. આમ 2-4 વાર આવી હડિયા દોટા કર્યા એ પેલા સાધુએ પૂછ્યું કે માજી મને તમે આમ જમાડવાનું પૂછવા આવો છો કે 2 વસ્તુ મૂકી જાવ વળી પાછા બહાર જઈને હું ઉપર જોઈ આવો છો? ત્યારે માજી કહે કે ભાઈ મેં એવું સાંભળ્યું કથાની અંદર કે સાધુનું જો કોઈ પત્તર પૂરે તો વૈકુંઠમાંથી ભગવાન વિમાન લઈને તેડવા આવતા હોય છે. એટલે આ તો હું તમને જમાડું છું અને જમાડવા હું બિઝી હોય ભગવાન આવીને જતા ને એમને ધક્કો ન પડે એટલે જોવા જવું છું કે વિમાન આવ્યું કે નહીં, વિમાન આવ્યું કે નહીં. પેલો સાધુ જમતા શું કે છાનામાના અંદર ઘરમાં બેહો, એ તો સાચા સાધુને જમાડો ને તો વિમાન લઈને તેડવા આવે. હું કઈ એવો સાધુ નથી કે મન જમાડવા વિમાન તેડવા પથરા પડશે ને તો તાલકું તૂટી જશે લેવા દેવા ઘરનું. છાનામાના ઘરમાં બેસી રહ્યો તો જે જમાડીએ તે પણ જાય ખાધું જે હરામી. એવા ખોટા સંતની સેવા એ કરવાથી કઈ આ મોક્ષરૂપી ફળ એ ભગવાન રૂપી ફળ મળતું નથી. કવિ પ્રીતમે એના કીર્તનમાં લખ્યું છે કે જ્ઞાનહીન ગુરુ નવ કીજીએ વંધ્યા ગાય સેવે શું થાય. વંધ્યા ગાય કોઈ લઈ આવે ઘરની અંદર અને સારામાં સારી એર કન્ડિશન ગમાણ રાખે ગાય માટે અને એમાં તાજામાં તાજું ઘાસ આમ ખેતરમાંથી વઢાઈને તરત એને નીરવામાં આવે એવી પ્રકારે એની સંભાવના બધી કરે. સરસ મજાની એની ગમાણ હોય, ખાણ કપાણ બધું જ એનું સારામાં સારું રાખે તો પણ એ ગાયથી શું ફળ મળવાનું? એ વાછરડું મળવાનું છે? કારણ કે વાંધણી ગાય છે. એમ જે ગુરુ આવા લક્ષણવંતા ના હોય એની કદાચ કોઈ મુમુક્ષુ ગમે તેટલી સેવા કરે તો પણ એનાથી કોઈ ફળ પ્રાપ્ત થાય નહીં. ભલે ને આપણો ભાવ સાચો હોય, ભલે ભક્તિ કરનારાનો ભાવ સાચો હોય પણ પાત્ર ખોટું સામે હોય એનું ફળ ન મળે, ઉલટાની અવગતિ થાય. યોગીજી મહારાજ વાત કરતા કે એક સાધુ હાલા પોલા હતા, એની જોડે કરી ભગતે જીવ જોડે બધી પ્રકારની સેવા આ તે બધું કરે. એમાં ગુરુનો અંતકાળ આવ્યો અને ગુરુ બીમાર પડે એટલે ચેલાએ કહ્યું કે ગુરુજી તમે તો મેં કહેતા હતા કે હું તને ધામમાં લઈ જઈશ અને તમે તો આ ચાલવાની તૈયારી કરીને હું તો હજી હાજો ન રહું છું, માને કોણ લેવા આવશે? ગુરુ કે ચિંતા ના કરીશ, તારો અંતકાળ આવે મને સંભાળજે, હું જ્યાં ગયો ત્યાં તને લઈ જઈશ. પેલાને થયું કે બહુ સારું, ગુરુજી આપણને વચન તો આપ્યું. અને એમ કરતા ગુરુ તો ઉપડી ગયા. 10-15 વર્ષ વીતા ચેલાનો અંતકાળ આવ્યો અને ચેલાએ ગુરુને સંભાળે અને ગુરુ હાજર. ચેલાને થયું હો કે ગુરુ વચન સિદ્ધ, આપણને છેલ્લી ઘડીએ લેવાય આવી ગયા. અને પછી તો ચેલાનો પણ દેહ પડી ગયો અને ગુરુ એના જીવને લઈને હાલ્યા અને નાખ્યો મૂતરની ખાડમાં. એવું માથું ફાટી જાય એટલી દુર્ગંધ આવે, વિષ્ટા અને મૂતર નાન તેને એવું બધું ગંધાય. પેલો ચેલો કે ગુરુજી જલ્દી આગળ આમ એક્સિલેટર વધારો આપણા વાહનનો, અહીંયા તો આમ માથું ફાટી જાય એવી ગંધ આવે છે. ગુરુજી કે હવે અહીંથી ક્યાંય આગળ નહીં જવાનું, કે આપણે અહીંયા જ રહેવાનું છે. અરે કે અહીંયા ક્યાં, તમે તો કહેતા હતા ભગવાનનું ધામ, એમાં તો મંદ શીતળ સુગંધીદાર વાયુ વાય છે અને ત્યાં તો તેજ ને બધું છે. અને આવું બધું વર્ણન કરતા હતા ને આ ક્યાં, તમે જ્યાં રહો છો ત્યાં મને લઈ જાઓ. કે ગુરુ કે હું અહીંયા જ રહું છું. કે તમે અહીંયા? કે હા. કે પણ કે તમે તો આવી રીતે બધી ભક્તિ નામ તેમ બધું કરતા હતા ને, કે તો બધો દેખાવ હતો, બાકી મારું કઈ વર્તન એવું સારું હતું નહીં અને મેં તો એવા નિયમ ધર્મ પાળ્યા નથી. એટલે ભૂતની યોનિને હું પામ્યો છું અને ભૂત થાય એને ખાવાની વિષ્ટા પીવાની લઘુ શંકા હોય એટલે અહીંયા હું એ ખાઉં છું પીવું છું. અત્યાર સુધી એકલો તો મારી કંપની થઈ તું આવે એટલે. કે પેલો ચેલો કે પણ ગુરુજી મેં તો કઈ એવું નિયમ ધર્મ લોપ્યા નથી, મેં તો સાચા ભાવે જ ભક્તિ કરી છે, તો મન તો જરા આગળ ધક્કો મારી આપો. કે ના, કે તે ભલે સાચા ભાવથી સેવા કરી પણ જીવ મારામાં જોડ્યો ને એટલે જ્યાં મારી ગતિ ત્યાં તારી પણ ગતિ. બધું માથે પડ્યું આખી જિંદગીની ભક્તિ કરેલી. તો આપણને શાસ્ત્રો સમજાવે છે કે એવી પ્રકારના જે હોય એના સેવા કરવાથી કંઈ કલ્યાણ થતું નથી. એટલે દેવાનંદ સ્વામી કહે છે કે ભજી લે ભગવાન સાચા સંતને મળી. કે ભગવાન ભજવાના છે. અહીંયા યમરાજા એ જ વાત કરી કે ભાઈ આવા ભગવાન છે એને પામવાના છે, પણ કેવી રીતે પામવાના? તો સાચા સંતને મળી. તો આમાં સંતો વાત કરે છે કે ભાઈ સંતની આગળ સાચા વિશેષણ શું કરવા લગાડ્યું? જો બધા સંતો સાચા હોય તો સાચા સંતને મળી લખવાની જરૂર પડે? તમે કોઈ દાડ કરિયાણા વાળાને જઈને એવું કહ્યું કે ભાઈ મને 5 કિલો ગળ્યો ગોળ આપો? ગોળની આગળ ગળ્યો વિશેષણ લગાડવાની જરૂર જ ના પડે, કારણ કે જે ગોળ અને ગળ્યો જ હોય. કે તીખો ગોળ મળતો હોય તો ગળ્યો ગોળ માગવો પડે, ખારો ગોળ મળતો હોય તો ગળ્યો ગોળ માગવો પડે.
પણ ગોળ હોય એટલે ગળ્યો જ હોય, તો ગળ્યો ગોળ આપે એવું કહેવું પડતું નથી. 2 કિલો તીખા મરચા આપે એવું કહેવાય શાક બકાલું વાળા? મરચામાં તીખા સ્વાભાવિક છે. કોક એવું ગળ્યું મરચું મળતું હોય તો તમારે ભેદ પાડવો પડે, ભાઈ આ મને તીખું મરચું આપજો, ગળ્યું મરચું આપતા નહીં. પણ એવું તો છે જ નહીં, એટલે મરચાની આગળ કંઈક તીખા મરચા એવું લગાડવું પડે નહીં. એમ જો સંત બધા સાચા જ હોય તો દેવાન સ્વામીને લખવું ના પડ્યું કે ભજી લે ભગવાન સાચા સંતને મળી. પણ એ સમજાવે છે કે સંતની અંદર પણ આવા ભેદ છે, માટે એવા સાચાને ગોતીને ભગવાન ભજવા. બ્રહ્માનંદ સ્વામી જેમ કહે છે કે જડ બુદ્ધિ જીવ જડ બુદ્ધિ, પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. રંગ પીતપણે સોનું ને પિત્તળ ન હોય એક સરખું. સોનું પિત્તળ ઉપરથી કેટલું બધું લાગે સરખું જ, રંગે કરીને સરખું જ લાગે ને, પણ બંનેમાં કેટલો ભેદ છે. પિત્તળ તો કિલોના ભાવમાં ખપે અને સોનું તો તોલાના ભાવની અંદર, કેટલી કિંમત બદલાઈ જાય છે. એમ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ભગવું ઓઢેલા તો બધા સરખા જ લાગે, પણ કયા ભગવામાં ભગવાન છે એની પણ પરીક્ષા કરવી જોઈએ. જેમ બધા કાળકોટ પહેરનારા વકીલ હોતા નથી, જેટલા કાળકોટ ચઢાય બધા વકીલ કહેવાય. ભરવાડો શિયાળાની અંદર કાળકોટ પહેરીને ઢોરા ચરાવવા જાય છે, હવે એને કેસ આપો તો ઘરવખરી વેચવાનો વારો આવે કે ન આવે? એટલે બધા કાળકોટ પહેરનારા વકીલ હોતા નથી. બધા ખાડા કુવા નથી હોતા. બધા જે કંઈ ખાડા બધા કુવા હોય છે, પાણી નીકળે બધામાંથી, કેટલાક ગટરના ખાડા ધ્યાન રાખવું પડે, પગ ન પડે આપણે, બગાડે આપણું પાછું બધું. એમ બધા જેમ ખાડા કુવા નથી હોતા, બધા કાળોકોટ પહેરનારા વકીલ નથી હોતા, એમ બધા ભગવા ઓઢનારાની અંદર ભગવાન હોતા નથી. એ તો પ્રમુખ સ્વામી જેવા કોક ભગવું ઓઢેલા હોય એમાં ભગવાન પોતે બિરાજમાન હોય. તો એવા સંતને ઓળખવા પડે, જેના કે ભાઈ સાધુની પરીક્ષા ન કરાય. સાધુ બધા હરખા, સાધુ બધા પૂજનીય જ હોય, પણ સાધુની તેલની પરીક્ષા કરવી જોઈએ, કારણ કે એની પાસેથી મોક્ષ લેવાનો છે. એક જીવન આપણે આખું આપવાનું છે એમને ચરણમાં માથું ટેકવવાનું છે. એની તો કેટલી બધી પરીક્ષા કરવી પડે. તમે બધા છો ગામમાં કે શહેરમાં, સામાન્ય 25-50 રૂપિયાની વસ્તુ ખરીદવા જાવ તો કેટલી પરીક્ષા કરો. કે કાપડ લેવા માણસ નીકળ્યો હોય તો 5 દુકાન ફરે, કે કાપડ ટકાઉ છે કે નહીં, સારું લાંબુ ચાલે એવું છે કે નહીં. હવે ગમે તેટલું ટકાઉ હોય તો 5 વર્ષે ફાટવાનું જ છે. તો કેટલું બધું માણસ ચકાસે. 10 રૂપિયાનું એક માટલું ખરીદવું હોય માણસને તો 10 લારીએ ફરશે કુંભારની. એટલા ટકોરા માર કરે ને માટલા ઉપર માટલું કંટાળી જાય, ભાઈ સાહેબ લેવો એટલે બાકી આગળ હોતે વહેતા થા. એટલું હવે 5 રૂપિયાનું માટલું ગમે તેટલું પાકું હશે તો વર્ષ પછી ફૂટવાનું જ છે. પણ તોય એની કેટલી પરીક્ષા કરે માણસ. તો પછી જે ગુરુ, જેના થકી આપણે મોક્ષ મેળવવાનો, ભગવાન મેળવવાના, એની તો કેટલી બધી પરીક્ષા કરવી પડે. તો એ પરીક્ષા કરીને એવા જ્યારે ગુરુનો સમાગમ કરીએ ત્યારે આ ઉપનિષદ કહે છે કે એ શ્રેષ્ઠ આલંબન આપણા હાથની અંદર આવ્યું કહેવાય. એ સાચામાં સાચું એ આલંબન છે. તેવા ગુરુના લક્ષણો એ બધા અહીંયા ઉપનિષદની અંદર વર્ણવ્યા, એ બધા ગીતા ભાગવતની અંદર લખ્યા, અને મહારાજ એનો આ સાર આપ્યો. અને એમાં 2 પરીક્ષા મોટી બતાવી કે નિષ્કામી અને નિર્લોભી સંત, એના જીવનની અંદર એ ભગવાન એ રહેતા હોય છે. દેવાનંદ સ્વામીએ લખ્યું કે 8 પ્રકારે અબળા કેરો ત્યાગ કરે સો ત્યાગી, વિષય થકી વૈરાગ્યને પામ્યા સો સાચા વૈરાગી. કે સાચા ત્યાગી, સાચા વૈરાગી, સાચા ગુરુ, સાચા સંત કોણ છે? તો આ 2 પરીક્ષાઓ એમની બતાવવામાં આવી કે 8 પ્રકારનું બ્રહ્મચર્ય એને જે પાળતા હોય અને જે સદાય એક નટવર રૂપી નાણું, શ્યામ રૂપી સંપત્તિમાં મોહાયા હોય એ સાચા સંત. તુલસીદાસે જેમ રામાયણમાં લખ્યું કે નારી નયન શર જાહી ન લાગા, ઘોર ક્રોધ તમ નિશિ જેહી જાગા, લોભ પાશ જીન ગર ન બંધાયા, સો નર આપ સમાન રઘુરાયા. કે ભગવાનના તુલ્ય સંત કેવા હોય, કેવા સંત એ રઘુરાય કહેતા કે ભગવાન તુલ્ય છે. તેની આ 2 મુખ્ય પરીક્ષા બતાવી કે નારી નયન શર જાહી ન લાગા, કે જેને નારીના નયન બાણ એ વિંધી શકતા ના હોય, અને લોભ પાશ જીન ગર ન બંધાયા, જેને લોભ રૂપી દોરડું બાંધી નથી શકતું, સો નર આપ સમાન રઘુરાયા. કે એવા સંત એ ભગવાનની જેમ સેવા કરવા યોગ્ય છે. તો આવી એક ગુણાતીત સાધુતા, આવા અક્ષર બ્રહ્મ એ જો આપણને મળે તો આ ભગવાનને આપણે પામી શકીએ, તો એ ભગવાનનો ભેટો આપણને થઈ જાય. એવી સાચી સાધુતા, એવા અક્ષર બ્રહ્મ, એને શ્રીજી મહારાજ પોતાની સાથે આ પૃથ્વી ઉપર લઈ આવ્યા. ઉપનિષદોમાં અક્ષર બ્રહ્મની તો બધી વાતો લખી છે, ભગવદ્ ગીતામાં પણ લખી છે. 8મો અધ્યાય ભગવદ્ ગીતાનો અક્ષર બ્રહ્મ યોગ છે. તો અક્ષર બ્રહ્મની વાત એમાંય આવે છે. પણ અક્ષર બ્રહ્મ સંત એ કેવા હોય
એની બધી વાતો એ શાસ્ત્રોમાં લખી હતી, પણ મૂર્તિમાન એ કોણ લાવ્યું? તે ભગવાન સ્વામિનારાયણ એમની સાથે લાવ્યા કે આ ગુણાતીત સંત, અને એવા એમણે પંચ વર્તમાન યુક્ત એવા સંતો બનાવ્યા કે લોકોને ખ્યાલ આવે કે ભાઈ ભગવાન આવા સંતની પાસે રહેવાથી મળે. એવા ગુણાતીતાનંદ સ્વામીને શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી પોતે લઈ આવ્યા. ત્યાં ઉપનિષદમાં જે ગુરુ લખ્યા છે એ ગુરુ એટલે આ ગુણાતીત ગુરુ. આનો સમાગમ કરવાથી એ ભગવાનને આપણે મેળવી શકીએ. અને ગુણાતીતાનંદ સ્વામીના જીવનની અંદર જે કંઈ આ બધી વાતો છે અક્ષર બ્રહ્મની, એ મૂર્તિમાન બધાને જોવા માટે મળતી કે એવી પ્રકારનો એમનો ત્યાગ, વૈરાગ્ય, એવી પ્રકારનો આ બ્રહ્મચર્યનો આગ્રહ અને ધનનો ત્યાગ એમના જીવનમાં હતો. ગુણાતીતાનંદ સ્વામી એકવાર મંદિરમાં હતા જુનાગઢની અંદર, અને તરણા બધા કેટલાક બાવાઓ એ જુનાગઢ કંઈક મેળામાં આવ્યા હશે, અને એમણે સાંભળ્યું કે સ્વામિનારાયણ એક સાધુ અહીંયા બહુ સારી લાકડાની કોતરકામવાળી હવેલી બનાવી છે, તો બધા તો ચાલો ને આપણે જોતા જઈએ, આપણે કંઈ બનાવત કામમાં આવે. જુનાગઢ મંદિરમાં આવ્યા અને સ્વામી ચોક વાળતા હતા મંદિરનો. પૂછ્યું કે આ મંદિરના મહંત ક્યાં છે, અમારે મળવું છે. સ્વામી કે સભા મંડપમાં બેસે, એમનું આસન છે ને ત્યાં હમણાં થોડી વારમાં આવશે. બધા બાવાઓ જઈને ત્યાં ગોઠવાયા, અને સ્વામી ચોક વાળી હાથ પગ ધોઈને જે ગાદી હતી મહંતની ત્યાં આગળ જઈને બેઠા. સ્વામી બેઠા ને બાવા બધા ઉભા થઈ ગયા હડાપ દઈને. સ્વામી કે કેમ બધા ઉભા થઈ ગયા? અમે આયા ને. અરે કે તમે આ મંદિરના મહંત છો? સ્વામી કે હા, પણ એમાં ઉભા થઈ કેમ ગયા તમે? અરે કે તમે તો હમણાં મંદિરમાં ઝાડુ લઈને ચોક વાળતા હતા. સ્વામી કે અમાર તો જે સેવા કરે ને એ જ મહંત. ગાદી ઉપર બેન ગાદી ઉપર આફ્યા કરે ને ગાદીને ભારે મારે મહંત નહીં કે. આમ થોડું આ જુદી ટાઈપ ના લાગે છે કે હાથમાં મહંત છે ને તો હવે લઈને સેવા કરે. સ્વામી વળી પાછા માંડ હેઠે બેહાડ્યા. પછી વાતચીત ચાલી થોડી ઘણી. એમાં લોકોએ પૂછ્યું તમે કેટલા વખતથી મહંતાઈ કરો છો? સ્વામી કે હવે 40 વર્ષથી આ મંદિરના મહંત છે. પાછા ફટાક દઈને ઉભા થઈ ગયા બધા. સ્વામી કે કેમ પણ આમ ઉભા થઈ જાય વારે ઘડીએ? અરે કે 40 વર્ષથી મહંત છો. સ્વામી કે હા, પણ એમાં તમને કેમ આમ ધાસકો પડે? કે તમને કોઈ મારી નથી નાખ્યા હજી? કોઈ તમારું ખૂન ગુન નથી કરી કાઢ્યું? સ્વામી કે અમે તો કીડી જેવા જીવને દુખવતા નથી, તો કોકને અમારી જોડે હું વેર બંધાય તમને મારે. પણ કેમ તમે આવું પૂછો છો? કે અમારે તો સ્વામી 10 વર્ષમાં 8 જણ બદલાઈ ગયા છે કે મહંત. સ્વામી કે આટલી ઝડપી ફેરબદલી કેમ નહીં થાય તમારે? 10 વર્ષે 8 જણ બદલાઈ ગયા? કે સ્વામી અમારે તો બધી મઠની મિલકત ને જે કંઈ વાડી બાડી હોય એ બધું મહંતના નામે હોય, અને મહંત જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી એનો જે પટ્ટ શિષ્ય એના હાથમાં એ કંઈ આવે નહીં. અને મહંતજી કે એમને મોછા જાય એવા હોય, બધા રસોઈ છપકારીને એવા તાજા માજા થયા હોય, તેમને તો બિચારા કેમ ના ઉપર જાય? એટલે ચેલો જ એમને પાર પાડી દે અને પોતે ગાદી ઉપર ચડી બેસે અને બધી મિલકતનો માલિક બની જાય. ત્યાર પછી એને પાર પાડનારો બીજો તૈયાર થઈ જ ગયો વાહે કે. એટલે એમ કરતા કરતા અમારે તો 10 વર્ષમાં 8 જણની બદલી થઈ ગઈ છે. આ વાત સાંભળીને એટલે સ્વામી ઉભા થયા અને પોતાની ખીટી ઉપર જોડી લટકતી, સંતો પોટલા લઈને નીકળતા હોય ને વિચરણમાં, એ પોટલું સ્વામી લઈ આવ્યા. સ્વામીએ કહ્યું લ્યો આ મારી મિલકત કે. પેલા લોકોએ અંદર જોયું તો 2 ઓઢવા પહેરવાના વસ્ત્રો હતા. પછી સ્વામીની પૂજા હતી, તો પૂજામાં ગુણાતીતાનંદ સ્વામી જે તિલકી હોય ને એ લાકડાનો રાખતા, બજારમાં વેચવા જાય તો 2 પૈસા કોઈ એનાય ન આપે. પછી જે ચંદન ઘસવાનો વરસ છે એ નાળિયેરની કાચલીમાં ચંદન ઘસીને તિલક ચાલો સ્વામી કરતા, અને 2 પૈસા ઉભી એવી કોઈ વસ્તુ જોઈમાં જોઈ નહીં. ત્યારે બધા પગમાં પડી ગયા કે આ ખરા તમે મહંત, 40 વર્ષથી તમે મહંતાઈ કરી પણ એક કોડી જેટલું દ્રવ્ય પણ ભેગું થવા દીધું નથી. તો જો આ કહેવાય ગુણાતીત ગુરુ, આ સાચી સાધુતા કે એનું મન એ ભગવાન સિવાય બીજે ક્યાંય લોભાય નહીં. બાકી તો ઘણી વાર તમે જુઓ તો સાધુઓના નામે એવા તગડા બેંક બેલેન્સ હોય કે એના માટે કેટલા સાધુના ખૂન થઈ જાય. અને મંદિરમાં ભક્તો કરતા પોલીસ વધારે ગોઠવવી પડે. મંદિરમાં ગયા છે પોલીસ સ્ટેશનમાં ખબર ન પડે ઘણી વાર. એટલા પોલીસ આટા મારતા કે અઘટિત બનાવ મંદિરમાં ન બને. મંદિરમાં બહુ અઘટિત બનાવ બનવાનો, પણ અંદર આ પૈસાને લીધે એ ઝઘડા ઝઘડી એટલા બધા થઈ જાય. એ પોતાના નામના ગુરુકુળ ને પોતાના નામના છાત્રાલય, પોતાના નામના મઠ મિલકત, ઘર બાર બંગલા મોટર ગાડી, તો આ બધું એ સાધુનું કંઈ લક્ષણ નથી. તો એ આપણને ઉપનિષદ સમજાવે છે, એ આપણને આપણા શાસ્ત્રો સમજાવે છે કે જે સાચા સંત એ તો કેવું ગાતા હોય કે રે શ્યામ તમે સાચું નાણું, કે ભગવાન રૂપી જ એક સંપત્તિ એમાં એનું મન ચોંટ્યું હોય. તો એવા સંત એ શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર લાવ્યા. જુનાગઢના દિવાન હતા હરિદાસ, એકવાર એ યાત્રા કરવા નીકળ્યા, પણ એમને થયું કે હું સ્વામીના આશીર્વાદ લઈને જઉં. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં રહેતા, બધાને એમની સાધુતાની એવી અસર, એટલે ભલે સ્વામિનારાયણ સંપ્રદાયના હોય કે ના હોય પણ સ્વામી માટે બધાને આદર. એટલે દીવાને પણ કહ્યું કે આપણે ગુણાતીત સ્વામીના આશીર્વાદ લઈને જઈએ તો યાત્રામાં કોઈ વિઘ્ન ન આવે. એટલે આશીર્વાદ લીધા. પછી સ્વામીને કહ્યું
કે સ્વામી હું યાત્રા કરવા જઉં છું, તમારે કઈ વસ્તુ જોઈતી હોય મને લિસ્ટ આપો તો હું લેતો આવું. ઘણા યાત્રા કરવા નીકળે છે, ખરીદી કરે ખબર ના પડે આપણને. આમ શું દેવના દર્શન કરીને આવે ખબર ના પણ શું વસ્તુ ક્યાં મળે છે ખરીદી લાવવાની અને બધી ગતાગમ હોય. એમાં દીવાને એવી વાત કરી કે સ્વામી તમે જે માગો એ બધું લિસ્ટ આપો લેતો આવીશ. કે સ્વામી કે અમારે ભાઈ કાંઈ જોઈતું નથી, અમે તો સાધુ છીએ અને જે જોઈએ બધું ઠાકોરજીની દયાથી અમને મળે છે, પણ અમારા વતી તમે બધે દર્શન કરજો. દીવાની કે ના પણ સ્વામી તમે કહો કે મારે આવી રીતે સેવા થઈ જાય ને કે સ્વામી કે અમારે કંઈ જોઈતું નથી, અમારે તો ઠાકોરની દયાથી મળે. કોઈ બહુ આગ્રહ કરે દીવાને. સ્વામી કે સારું ત્યારે તમે બહુ મંડાણા છો તો 4 ધામની યાત્રા કરવા જાઓ છો ને, પણ ત્યાંથી 2 ધન સ્ત્રીના ત્યાગી સાધુ મારા માટે લેતા આવજો. દીવાને મનમાં થયું સ્વામી માગતા આવડ્યું નહીં, આ બાવા તો હમણાં ગિરનારની તળેટીમાંથી 2 ઝાલી લાવીશ કે આ બાવાને ગોતવા ક્યાં બહુ અઘરું છે. સ્વામીએ માગીને આવું શું માગ્યું. પછી એ તો નીકળ્યા, પણ જ્યાં જાય ને પહેલા વિચારવું આ પહેલા સ્વામીનું કામ પતાવી દઉં, પછી નિરાતે બધે ફરીએ આપણે. એટલે સાધુને જુએ કે તરત આ પોતે સ્વામીએ જે 2 વાત કરેલી ને એ પ્રમાણે વર્તન છે કે નહીં એ તપાસે કે આ ધન શ્રીનો ત્યાગ આના જીવનમાં છે કે નહીં. પણ કોકે વળી ધનનો ત્યાગ કર્યો તો રામકીઓને ચેલકીઓને ભેગા ફર્યા કરતા, એટલે એનું મન માને નહીં. કોઈએ વળી એને મૂક્યા હોય તો ઓટીની અંદર ચેક બેક રાખીને ફરતા હોય, એટલે કે આ નહીં કામમાં આવે. અને એમ કરતા કરતા 4 ધામની યાત્રા કરી અને પાછા જુનાગઢ એવા ગયા તો એવા પાછા આવ્યા. પછી યાત્રા નિર્વિઘ્ને પૂરી થઈ એટલે સ્વામીના આશીર્વાદ લેવા પાછા મંદિરમાં ગયા. સ્વામી બેઠા હતા, દંડવત કર્યા દીવાને, અને સ્વામીએ પૂછ્યું કે દીવાન અમારું સંપેતરું લાયક નહીં તમે કે હવે તમને જે સંપેતરું લાવવાનું કહેલું એ લાવ્યા કે નહીં. ત્યારે દીવાને કહ્યું કે સ્વામી તમારું સંપેતરું આ તમારી જોડે છે, બાકી આવા સાધુ તો ક્યાંય 4 ધામની અંદર જોવામાં આવ્યા નહીં. પણ સ્વામીનો એને આભાર માને કે સ્વામી તમે આ જે ગોતવાનું કામ મને હોપ્યું ને એનાથી મને એક ફાયદો શું થયો કે હું ખોટાની અંદર ફસાયો નહીં, કારણ કે તમે મને આ 2 સાચા સાધુના લક્ષણો બતાવી દીધા. એટલે ઘણા બધા સાધુઓ મેં જોયા પણ ક્યાંય મારું મન માન્યું નહીં, કારણ કે આ 2નો ત્યાગ એક સાથે મને ક્યાંય જોવા મળ્યો નહીં. તો જો આવા સાધુ જે ઉપનિષદોમાં તો લખેલા પણ એ બધા લુપ્ત થઈ ગયા હતા, પણ શ્રીજી મહારાજ પોતે એમને પોતાની સાથે લઈ આવ્યા. અને એ પ્રકારે આ ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં લોકોને જોવા મળતું. તો આ સાચી સાધુતા છે કે જેના જીવનની અંદર આ લક્ષણ હોય. ગુરુ એ કંઈ કથા કરવાથી કંઈ ગુરુ થવાતું નથી, પરચા પૂરવાથી ગુરુ કંઈ થવાતું નથી. આવા લક્ષણ જોવા જોઈએ. શીલવંતા સાધુ મળે તો આપણું કામ એ સરતું હોય છે. તો આ પરીક્ષા બધી કરવી પડે. બાકી તો જાત જાતના બધા ઘણા બધા ફરતા હોય, કહે છે કે હિન્દુસ્તાનમાં જેટલા જાડવા ને એટલા બાપુઓ અને ગુરુઓ હશે, પણ એમાંથી આવા મોક્ષ આપે એવાને આપણે ગોતવા પડે. તો એની આ પરીક્ષાઓ બધી શાસ્ત્રો આપણને બતાવે છે. ઘણા લોકો આમ જાત જાતના બધા પરચા પૂરનારાની અંદર મન મોહી જાય. કંઈક એવા મોટા તપ વ્રત કરતા તો એની અંદર ઘણા વળી પાછી મોટપ મળી જાય. સૌરાષ્ટ્રની અંદર એક બાપુ આવેલા, તેની કીર્તિ એવી પ્રચલી કે ખાલી દૂધ ઉપર જ રહેશે અને બધા ટોળાના દર્શન કરવા જાય કે આ મહાત્મા કાંઈ ખાતા પીતા નથી, ખાલી દૂધ જ લે છે. દૂધ લેવા શું મોટી વાત થઈ ગઈ? ધાવણું છોકરું ગલુડિયા દૂધ ઉપર જ રહેતા હોય છે. એ કંઈ સાધુનું લક્ષણ છે? એ કંઈ મોક્ષ આપે એવા ગુરુની વાત છે? પણ લોકોને આવું બધું બની જાય કે ફલાણા ગુરુ તો ખાલી ઊભા જ રહે છે. ખડે મહારાજ હતા, આપણે નાસિકમાં હમણાં કોઈ મેળો થયો ને, ખડે મહારાજ, અને બધા લોકો દર્શન કરવા જાય. 9 વર્ષથી કે છે બેઠા નહોતા, પણ ઝાડવા કેટલા વર્ષથી ઊભા જ હોય છે. બધા પલાઠી વાળે જ ઝાડવા. તો ઘણા પણ આનો મહિમા વધી જાય કે આ તો બહુ મોટા કે ઊભા રહે છે. તો આવી બધી પ્રકારની ગુરુઓની પરીક્ષા લોકોના મનની અંદર હોય છે. પણ શાસ્ત્રો આપણને આ બતાવે છે કે આ સાચા સંત. ડોક્ટરનું કોઈ લક્ષણ એવું હોય કઢી હારી બનાવતા એને આવડે, કઢી સારી બનાવતા આવડે ડોક્ટર કહેવાય કોઈ દાડો? ડોક્ટરનું લક્ષણ શું કે ઓપરેશન સારી રીતે કરતા આવડવું જોઈએ, પછી કઢી બનાવતા આવડે કે ના આવડે એ બીજી વસ્તુ છે. એમ સાધુનું લક્ષણ મુખ્ય શું કે આવો ત્યાગ એના જીવનમાં જોઈએ ધન સ્ત્રીનો. પછી કથા હારી કરતા આવડે કે ન આવડે, પરચા પૂરે કે ના પૂરે, એ કઈ અગત્યની વસ્તુ નથી. એન્જિનિયરનું લક્ષણ શું? હાર્મોનિયમ વગાડતા આવડે, એને મકાન હરખું બાંધતા આવડવું જોઈએ.